માં જળબંબાકારની પરિસ્થિતિ છે। સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 11 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। અંબિકા, મહુવા અને બારડોલીમાં ધોધમાર વરસાદ। જિલ્લામાં સૌથી વધુ અંબિકામાં વરસાદ ખાબક્યો। અંબિકામાં 12 પંચાયતી માર્ગ બંધ કરવામાં આવ્યા। અંબિકા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે। અંબિકા નદીમાં પાણી આવતા મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ છે। તો અંબિકા તાલુકામાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે અંબિકા તાલુકામાં 12 પંચાયતી માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે। અંબિકા તાલુકામાંથી પસાર થતી જે અંબિકા નદી છે તેમાં નવા નીર આવ્યા છે અને અંબિકા નદીમાં પાણી આવતા મધર ઇન્ડિયા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। કોસંબા અને તરસાડીમાં ઠેર ઠેર પાણી ભરાયા। ભારે વરસાદને પગલે બજારોમાં પાણી ભરાઈ ગયા। ઝંડા ચોક નજીક બજારોમાં પાણી વહેતા થયા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતના છે। સુરત શહેર અને તેની સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। કોસંબા અને તરસાડીમાં ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બજારમાંથી પસાર થતો જે રસ્તો છે, રસ્તા પરથી જે રીતે પાણી વહી રહ્યા છે એ પાણી તમે જોશો તો તમને અંદાજ આવશે કે કેટલો વરસાદ વરસ્યો અને આ જે વિસ્તાર છે વિસ્તારના લોકોની પરિસ્થિતિ શું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ, સુરત જિલ્લાની શું પરિસ્થિતિ? સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો હતો અને બપોર બાદ વરસાદે ધોધમાર બેટિંગ સર્જની શરૂઆત થઈ હતી। ત્યારે માંગરોળ તાલુકાના જે કોસંબા તરસાડીના વિસ્તાર છે અને ઝંડા ચોકથી સ્ટેશન જતો રોડ છે, રોડ પર પાણી વરસાદના પાણી ભરાવાને કારણે જે દુકાનદારો હતા, દુકાનદારોની દુકાનોમાં પાણી પ્રવેશી ચૂકવાની તૈયારી કરી ચૂક્યું હતું। જે દુકાનદારો છે, દુકાનદારો પાણી પ્રવેશે નીચે માટેની તૈયારી કરી રહ્યા હતા। સમગ્ર સુરત જિલ્લામાં આજે વહેલી ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। ઓલપાડ, કીરીમ, કાયણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા હતા। અને અંબિકા તાલુકાની વાત કરવા માટે અંબિકા તાલુકામાં ભારે વરસાદને પગલે જે માર્ગો છે એ પણ બંધ કરવામાં આવ્યા છે। ખાસ કરીને અંબિકા તાલુકાના 12 પંચાયતી માર્ગો બંધ કરવામાં આવ્યા છે, જ્યારે મહુવા તાલુકાના 7 માર્ગો બંધ કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ કારણ વગર બહાર ન નીકળવું અને અનિવાર્ય સંજોગોમાં જ બહાર નીકળવું। અંબિકા નદીનો જે મધર ઇન્ડિયા ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। જી, માહિતી બદલ આભાર નિર્મલ। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આફત બન્યો છે। ભારે વરસાદને લઈને સુરત બોર્ડર પરના ગામમાં પાણી। મહુવાના બોરિયા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા। ખેતરમાં આવતા પાણી ઘરમાં ઘૂસતા સ્થાનિકોની મુશ્કેલી વધી। ગામમાં વરસાદી પાણી આવતા જનજીવન પ્રભાવિત થયું છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સુરતના છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને લઈને સુરત બોર્ડર પરના જે ગામો છે એ ગામો જળબંબાકાર જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। મહુવાના બોરિયા ગામથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ખેતરમાં આવતા પાણી ઘરમાં ઘૂસતા સ્થાનિક લોકોની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે પાણી ઘરમાં ઘૂસી ગયું છે, તેના કારણે લોકોએ પરેશાની વેઠવી પડી રહી છે। ઘર વખરી પલળી રહી છે। ગામમાં વરસાદી પાણી આવી ગયું છે, તેના કારણે જનજીવનને પણ માઠી અસર થઈ છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। કોસંબા અને કીમ સહિતના ગામોમાં ભારે વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે બજારોમાં પાણી છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ થતા વિઝિબિલિટી ઘટી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતના છે। સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। કોસંબા અને કીમ સહિતના જે ગામો છે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદ આવી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે બજારોમાં પાણી ભરાઈ ગયા। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે અને અતિશય વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી રહી છે। દિવસના પણ લોકોએ વાહનોની હેડલાઇટ ચાલુ કરીને પસાર થવું પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે દિવસના પણ લોકો પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરીને પસાર થઈ રહ્યા છે। હાલમાં કીમ અને કોસંબામાં વરસાદી માહોલ જામ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિર્મલ, કીમ કોસંબામાં પણ વરસાદી માહોલ, તેની સાથે વિઝિબિલિટી પણ ઘટતી જોવા મળી રહી છે। અત્યારે શું પરિસ્થિતિ? ચોક્કસથી હાલ તો વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ છેલ્લા 30 મિનિટ પહેલા જે વરસાદ વરસ્યો હતો તેમાં
તંત્રની પોલ ખોલી નાખવામાં આવી છે. ભારે વરસાદને પગલે કોસંબા તરસાણી વિસ્તારના છે જંગલા ચોક વિસ્તાર છે, જંગલા ચોકથી બજાર મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા હતા, જેને કારણે જે દુકાનદારો છે અને વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વાતાવરણ વાદળછાયું રહ્યું હતું, ઝીરો વિઝિબિલિટીની અસર પણ જોવા મળી હતી. સાથે ઓલપાડ તાલુકાના જે ઓલપાડ, કીમ, સાયણ સહિતના જે વિસ્તારો હતા એ વિસ્તારોમાં પણ ભારે વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે. હાલ તો વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ જો હજુ આ જ પ્રમાણે જો વધુ વરસાદ વરસે તો વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જી બિલકુલથી આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. માહિતી બદલ આભાર નિર્મલ.